સુરત શહેર ઈચ્છાપુર પોલીસે નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે। ઈચ્છાપુર સર્વેલન્સ સ્ટાફે મોરાગામ ભવાની કોલોનીમાં રૂમ નંબર B/32 ખાતે દરોડો પાડી એક વ્યક્તિને ગાંજાની હેરાફેરીમાં ઝડપી પાડ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, અભયસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચોથાભાઈ માંગાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી। શંકાસ્પદ રૂમની તલાશી લેતા પોલીસને 0.108 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹5,400 જેટલી હોવાનો અંદાજ છે। સાથે જ આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો। કુલ મળીને ₹5,600નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં ગાંજાના સપ્લાયરો અને આરોપીના ફોન કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ ટીમને આ સફળ કાર્યવાહી બદલ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વખાણ મળ્યા છે।